રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. ભાઈ દર્શન યુટ્યુબ પરિવારના તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દરરોજની જેમ અમે આજે પણ લઈને આવ્યા છીએ 17 નવેમ્બર 2025 સોમવારનું વિશેષ દૈનિક રાશિફળ. આજની ગ્રહોની સ્થિતિ કેટલાક જાતકો માટે નવી દિશા ખોલશે, જ્યારે અન્યો માટે આત્મનિરીક્ષણ અને વિવેક બુદ્ધિથી આગળ વધવાનો સંદેશ લઈને આવે છે. દિવસભરના તમારા કાર્યક્ષેત્ર, આર્થિક સ્થિતિ, પારિવારિક જીવન અને સ્વાસ્થ્યની વિગતવાર ઝલક અહીં પ્રસ્તુત કરું છું. આવો જાણીએ મેષ રાશિથી મીન રાશિના સુધીના બધી રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે. 17 નવેમ્બર 2025 સોમવારનું વિગતવાર દૈનિક રાશિફળ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. આજનો દિવસ તમારા માટે ઉર્જા અને ઉત્સાહથી છલકતો રહેશે. તમારા કાર્યોમાં એક નવી ચેતના જોવા મળી શકે છે. કાર્યક્ષેત્રમાં કોઈ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અથવા નવી શરૂઆત થવાના પ્રબળ યોગ બની રહ્યા છે, જે ભવિષ્યમાં મોટો ફાયદો આપી શકે છે. આજે લીધેલા મહત્વપૂર્ણ નિર્ણયો અપેક્ષા કરતાં વધુ સકારાત્મક સાબિત થશે. પારિવારિક મોરચે તમને ઘરના સભ્યોનો સંપૂર્ણ સહકાર અને પ્રેમ પ્રાપ્ત થશે, જેનાથી તમારું મનોબળ વધશે. જોકે કામની ધમાલમાં સ્વાસ્થ્યને નજરઅંદાજ ન કરવું. એકંદરે પ્રગતિશીલ અને ફાયદાકારક દિવસ રહેલો છે. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. આજે તમારે નાણાકીય બાબતોમાં ખાસ સાવચેતી રાખવી પડશે. રોકાણ સંબંધિત મામલે ઉતાવળિયો નિર્ણય લેવાનું ટાળવું. જમીન, મિલકત અથવા સરકારી કામકાજ જેવા મામલતદારી કાર્યો આજે ધીમી ગતિએ આગળ વધશે, પરંતુ અંતે સફળતા જરૂરથી મળશે. તમારું મન આજે થોડું ચંચળ અને અસ્થિર રહી શકે છે, જેના કારણે ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડી શકે છે. આત્મનિર્ભર ધીરજ આજે તમારા માટે કુંજીરૂપ છે. ભાવનાત્મક નિર્ણયોને બદલે વ્યવહારિક અભિગમ અપનાવવો વધુ યોગ્ય રહેશે. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ. આ દિવસ મુખ્યત્વે સંચાર અને વાતચીત માટે ઉત્તમ રહેલી છે. તમારા વાણીમાં આજે વિશેષ પ્રભાવ રહેશે અને તમે જે કંઈ કહેશો તે બીજા પર ઊંડી અસર છોડશે. આ ગુણનો ઉપયોગ વેપાર, વાટાઘાટો, મીટિંગ્સ અથવા સામાજિક મેળાવડામાં લાભદાયી રહેશે. કાર્યક્ષેત્રમાં તમારી બુદ્ધિ અને નવીન વિચારોને લીધે તમારી પ્રતિભાની પ્રશંસા થશે અને તમને માન સન્માન જરૂરથી મળશે. સાહિત્ય, પત્રકારત્વ, માર્કેટિંગ સાથે જોડાયેલી જાતકો માટે આ દિવસ વિશેષ ફળદાયી નીવડશે. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. કર્ક રાશિના જાતકો માટે આજે પારિવારિક જીવન કેન્દ્રમાં રહેશે. તમને તમારા પ્રિયજનો સાથે શાંતિપૂર્ણ અને આનંદદાયક સમય વિતાવવાનો અવસર મળશે. લાંબા સમયથી ઘરમાં ચાલી રહેલા ઘર બદલાવ અથવા રિનોવેશન સંબંધિત કોઈ ચર્ચા આજે અંતિમ સ્વરૂપ લઈને શકે છે. નોકરીમાં તમારી જવાબદારીઓમાં વધારો થવાની પણ સંભાવના રહેલી છે, જે તમારી ક્ષમતા અને નેતૃત્વ ગુણને દર્શાવશે. ભાવનાત્મક રીતે આજે તમે સુરક્ષિત અને સ્થિર અનુભવશો. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. આજનો દિવસ તમને ઊંચો આત્મવિશ્વાસ અને સકારાત્મક ઉર્જાથી ભરી દેશે. તમારા નેતૃત્વ ગુણો ઉભરી આવશે અને તમે દરેક પડકારનો સામનો હિંમતથી કરશો. સમાજના કોઈ મહત્ત્વના વ્યક્તિ અથવા ઉચ્ચ અધિકારી સાથેની મુલાકાત આજે તમારા માટે ભવિષ્યના લાભના દરવાજા ખોલી શકે છે. અભ્યાસ કરતા યુવાનો માટે આ દિવસ ખૂબ જ સારો રહેલો છે.
તેમને તેમની મહેનતનું યોગ્ય ફળ મળશે અને એકાગ્રતા જળવાઈ રહેશે. લક્ષ્યો નક્કી કરવા અને તેના પર આગળ વધવા માટે આ ઉત્તમ સમય રહેલો છે. કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. આજે તમારે તમારા ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાની ખૂબ જ જરૂરી છે, કારણ કે બિનજરૂરી ખર્ચાઓ પ્રમાણ વધી શકે છે. તમારી પાસે રહેલા કોઈ વિચાર કે યોજનાને હકીકતમાં લાવવા માટે આજે તમારે વિશેષ મહેનત અને વ્યવહારિક આયોજન કરવું પડશે. દિવસના ઉત્તરાર્ધમાં તમારા મનમાં ચાલી રહેલી કોઈ દ્વિધા અથવા મૂંઝવણ દૂર થશે અને તમને સ્પષ્ટ માર્ગ દેખાશે. વ્યવસાયિક બાબતોમાં ગહન વિચારણા પછી જ આગળ વધવું. સંતુલિત આહાર અને પૂરતી ઊંઘ સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. 7મી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર, ત, ર તેમજ ત. તુલા રાશિના જાતકો માટે આ દિવસ પ્રગતિ અને સફળતા લાવનારો રહે છે. તમારા લાંબા સમયથી અટકેલા કાર્યો આજે ફરીથી ઝડપી ગતિ પકડશે. ભાગીદારીના કાર્યમાં લાભ થવાના યોગ રહેલા છે. અંગત જીવનમાં લગ્ન સંબંધિત ચર્ચાઓ સકારાત્મક રીતે આગળ વધશે અથવા તમને કોઈ ખુશખબર મળી શકે છે. સામાજિક ક્ષેત્રે તમારી લોકપ્રિયતા વધશે અને તમે નવા સંબંધો સ્થાપિત કરશો. અન્ય લોકો સાથે તાલમેલ જાળવવાથી તમારા કામ સરળ બની શકે છે. 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. આજે તમારે દરેક કાર્ય સાવચેતીપૂર્વક અને વિચારપૂર્વક કરવાનું રહેશે. ભાવનાઓના પ્રવાહમાં આવીને કોઈ નવું કાર્ય શરૂ કરવાની ઉતાવળ ન કરવી, નહીં તો નુકસાન થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં તમારી મહેનત પર ધ્યાન આપો. દિવસ દરમિયાન તમારા કોઈ જૂના અને પ્રિય મિત્ર સાથે અચાનક મુલાકાત થઈ શકે છે, જે તમને ભૂતકાળની યાદોમાં લઈ જશે અને તમને ખુશી અપાવશે. ઊંડા રહસ્યોને સમજવા અને સંશોધન માટે આ સમય ખૂબ જ સારો રહેલો છે. ધનરાશિ. ધનરાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. આ દિવસ ખાસ કરીને ફાઇનાન્સ અને નાણાકીય મામલાઓ માટે ખૂબ જ સારો રહેલો છે. ભાગ્યનો સાથ મળવાથી તમને અણધાર્યો લાભ મળી શકે છે. લાંબા સમયથી અટકેલા પ્લાન અથવા વિદેશ સંબંધિત કાર્યો આજે અચાનક ગતિ પકડશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં તમારું મન લાગશે અને તમને માનસિક શાંતિ જરૂરથી મળી શકે છે. શિક્ષણ અને ઉચ્ચ જ્ઞાનના ક્ષેત્રમાં જોડાયેલા જાતકોને ઉત્તમ તકો પ્રાપ્ત થશે. આશાવાદી રહેવાથી સફળતા નિશ્ચિત છે. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે આજે જવાબદારીઓનો ભાર વધી શકે છે, પરંતુ તમારી મજબૂત વ્યવહારિકતા અને ક્ષમતાને કારણે તમે તેને ખૂબ જ સરળતાથી સંભાળી શકશો. વ્યવસાયિક જીવનમાં તમે મજબૂત પકડ બનાવશો. પારિવારિક મોરચે તમને કોઈ ખુશીના સમાચાર મળી શકે છે, જે તમારા દિલને હળવાશ અપાવશે. તમારી મહેનત અને શિસ્તબદ્ધ કાર્યશૈલી તમને લક્ષ્યો સુધી પહોંચાડશે. સ્વાસ્થ્ય બાબતે સજાગ રહેવું ખાસ જરૂરી છે. 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. આજે તમારા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો સમય આવી ગયો છે. કારકિર્દીના ક્ષેત્રમાં પ્રગતિના પ્રબળ યોગ રહેલા છે. તમે કોઈ નવો પ્રોફેશનલ કોર્સ શરૂ કરી શકો છો અથવા નવી ટેકનોલોજી શીખવા માટે પ્રેરિત થશો. તમારા મિત્રો અને સામાજિક વર્તુળ તરફથી તમને ભરપૂર મદદ અને સહયોગ મળી શકે છે. ભવિષ્યની યોજનાઓ બનાવવા અને તેને અમલમાં મૂકવા માટે આ સમય અનુકૂળ રહેલો છે. સ્વતંત્ર વિચારસરણી તમને સફળતા તરફ દોરી જશે. છેલ્લી રાશિ અને 12મી રાશિ મીન રાશિ.
મીન રાશિના નામાક્ષર છે દ, ચ, સ તેમજ થ. આજે તમારી માનસિક શાંતિ વધશે અને તમને આંતરિક સુખનો અનુભવ થઈ શકે છે. તમારું મન આધ્યાત્મિકતા તરફ ઝુકાવશે. તમને તમારા પરિવાર સાથે મીઠો અને આરામદાયક સમય પસાર કરવાનો મોકો મળી શકે છે, જેનાથી સંબંધોમાં નિકટતા વધશે. પ્રેમ સંબંધોમાં સકારાત્મક વાતચીત થશે અને ગેરસમજણો દૂર થશે. કલા, સંગીત અને સર્જનાત્મક કાર્યોમાં વિશેષ રસ જાગશે. તમારી સહાનુભૂતિ અને દયાભાવ તમને બીજાની મદદ માટે પ્રેરણા અપાવશે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. અંતમાં જોઈએ ભાવિ દર્શન પરિવાર તરફથી દરેક રાશિના જાતકોને શુભેચ્છાઓ કે આજનો દિવસ તેમના માટે શાંતિ, સમૃદ્ધિ, નવીનતા અને સકારાત્મકતાથી ભરેલો રહે. તમારો દિવસ શુભ અને મંગલમય રહે. ભાવિ દર્શન સાથે જોડાયેલા રહો. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો.